આજે કોઈ પણ વ્યક્તિ છે એ પૈસા મળવાથી સુખ ખરીદી શકે છે, પૈસા મેળવવાથી સુખ ખરીદી શકે છે, પણ શાંતિ મેળવવા માટે એને ધર્મથી નજીક રહેવું પડે ને રહેવું જ પડે છે. કારણ કે શાંતિ પૈસાથી નહીં મળે. જેમ સંપત્તિ વધશે એમ ચિંતા વધશે, ચિંતા વધશે તો કોઈ બ્લેકમેલ કરવા વાળા વધશે, એથી નહીં વધે તો કોઈ તમને આડા ઉભા રહી દુઃખ આપવા વાળા વધશે. એ તકલીફ નહીં થાય તો તમારી પાછળ કોઈ બીજો પ્રયોગ થશે. પણ પૈસાથી શાંતિ નથી. દેવી ભાગવતમાં લખ્યું છે કે શાંતિ માટે ધર્મ છે, ધર્મથી જે વ્યક્તિ નજીક રહે છે એને પોતે શાંતિ પ્રાપ્ત થાય છે ને થાય છે. એટલે આ બધી જે કાંઈ આજની મહેનત છે એ ધર્મથી નજીક રહેવા માટે છે. આજે આપણે જોઈ કે જે ધર્મથી નજીક છે એ વ્યક્તિ પાસે સંપત્તિ ન હોય તો કાંઈ નહીં, પણ શાંતિથી નજીક કરશે.